હાલો મિત્રો, આપણી વાડી આમ જોવો ભાઈ, આજે ભાઈ પવન બહુ છે. આમ જોવો તો મારે આખો આંબો હલ્લે છે ને ભાઈ, કેરી ખરી ગયા. આમ જોવો તો ખરા. ઓ ભાઈ, આ જોવો તો ખરા, મોટી મોટી કેરી ખરી ગયા. આમ જોવો તો ખરા, આ કેરી ભાઈ, આ જોવો તો ખરા. ઓ હોય, કેટલી બધી કેરી ખરી ગયા. આમ જોવો તો ખરા, નીકળી કેરી જ ખરી ગયો ભાઈ. આમ જો આ કેરી મને એમ લાગે છે, આ જો કેટલી બધી, આમાં કેટલી બધી હતી કેરી ખરી જાય છે ને ભાઈ. આ બધી આમ જો, આ પણ ખરી જવાની છે કેરી. એટલે ભાઈ પવન ને ઝાકળ ને બહુ આવે એટલે કેરી ખરી જાય. આમ જો તમારે ઢીકલો ખરી ગઈ છે ને આ બાજુ જો લાટ બધી કેરી છે. પણ ભાઈ આ ઓલાને લીધે ભાઈ પવન આવે ને એટલે ભાઈ કેરી બહુ ખરી જાય છે. આમ જો કેરી કેમ છે, બાકી ના ખરી ગઈ જોવો તો ખરા ભાઈ. આ એટલી નુકસાની ભાઈ, એવું નથી કે એક જ જગ્યાએ ખરી ગઈ ભાઈ. આ બાજુ પણ ખરી ગઈ. આમ જો તમને અત્યારે બતાવું, આ બાજુ ભાઈ આ મોટી મોટી કેરી એટલે ખરી ગઈ. જો કાલે છે ને ભાઈ આ બે કેરી આવી મોટી મોટી ખરી ગઈ હતી. આ બાજુ પણ ખરી ગઈ જો ભાઈ. આમ જોવો તો ખરા, આ બાજુ જો ને આ બાજુ તો છે ને ભાઈ આ ઓછી ખરી, કેમ કે આ આંબાને કેરી ઓછી આવી છે ને આ બાજુ આમ જો આ બધી ખરી ગઈ. આમ જોવો તો ખરા, આ મોર પણ ખરતો જાય છે ભાઈ. પછી તો આ કેરી તો શું થાય, આમ જો કેટલી બધી ખરી ગઈ જો ને ભાઈ. પવનને લીધે તો આમ જો કેરી આખી હલ્લે છે ને. આમ જો પવન બહુ છે એટલે આ કેરી છે ને ભટકાઈને ડાળીએ એટલે આ કેરી ખરી જાય. કે બીજી કેરી ભટકાઈને એટલે ખરી જાય છે. તો ભાઈ છે ને નુકસાન બહુ જાય કેરીમાં. આમ જોવો તો ખરા કેરી કેટલી હલ્લે જો.